જય ઠાકર। શું તમે ક્યારે વિચાર્યું છે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગ્યે થાય છે, તો પછી જન્માષ્ટમીના દિવસ દરમિયાન તેમની શોભાયાત્રા કેમ કાઢવામાં આવે છે? અને જો બીજા દિવસે એટલે કે નોમના દિવસે કાઢીએ તો શું વાંધો? ચાલો જાણીએ આપણે પરંપરા પાછળનું ધાર્મિક અને વ્યવહારિક કારણ। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ થયો હતો। એટલે આઠમનો દિવસ માત્ર જન્મનો દિવસ નથી, પરંતુ કાનુડાના આગમનની આતુરતા અને આનંદનો દિવસ હોય છે। દિવસ દરમિયાન નીકળતી શોભાયાત્રાને તમે ભગવાનના આગમનના સ્વાગત તરીકે પણ જોઈ શકો છો। ભક્તો જાણે કહી રહ્યા હોય, હે કાનુડા, તમે આવવાના છો, એટલે આજે આખું ગામ, આખું શહેર તમારા સ્વાગતની તૈયારી માટે સજાવેલું છે। પરંતુ અહીં એક વ્યવહારિક કારણ પણ છે। ભગવાનનો જન્મ આઠમની રાત્રે 12 વાગ્યે થાય છે। એ સમયે મંદિરોમાં જન્મોત્સવ, અભિષેક, મહાઆરતી, પારણું અને પ્રસાદ જેવી ધાર્મિક વિધિઓ થાય છે। એટલે મોટી શોભાયાત્રા રાત્રે કાઢવી દરેક માટે સરળ નથી। દિવસ દરમિયાન શોભાયાત્રા કાઢવાથી બાળકો, વૃદ્ધો અને સમગ્ર સમાજ ઉત્સાહપૂર્વક તેમાં જોડાઈ શકે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે, જો કૃષ્ણ ભગવાનનો જન્મ આઠમની રાત્રે થયો હોય તો બીજા દિવસે એટલે કે નોમના દિવસે શોભાયાત્રા કેમ નથી કાઢતા? કારણ કે નોમનો દિવસ પણ પોતાની આગવી પરંપરા ધરાવે છે। ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પછીનો દિવસ એટલે નંદ મહોત્સવ। નંદ બાબાના ઘરે લાલાનો જન્મ થયો અને આખું ગોકુળ આનંદમાં ડૂબી ગયું। એટલે આ દિવસ નંદ ઘેરા નંદભાઈઓના જય ઘોષ સાથે દહીં દાંડી, માખણ મિશ્રી અને વિવિધ લોક ઉત્સવોની પરંપરા જોવા મળે છે। અને એક મહત્વની વાત, રાત્રે 12 વાગ્યે જન્મ થયા પછી ભગવાન શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપે પારણામાં બિરાજમાન કરવામાં આવે છે। એટલે જન્મ પછી તરત જ તેમને બહાર શોભાયાત્રામાં લઈ જવાની જગ્યાએ પારણામાં ઝુલાવવું, પૂજન કરવું અને બાળ ગોપાલની સેવા કરવી એ પરંપરાનો મહત્વનો ભાગ છે। આ રીતે જોવામાં આવે તો આઠમ કૃષ્ણ ભગવાનના આગમન અને જન્મ ઉત્સવનો દિવસ, અને નોમ એટલે નંદ મહોત્સવ, જન્મની ખુશીનો ઉત્સવનો દિવસ। એટલે જન્માષ્ટમીની શોભાયાત્રામાં માત્ર સરઘસ નહીં, તે ભગવાન શ્રી કૃષ્ણના આગમનનો આનંદ, ભક્તિની જાહેર અભિવ્યક્તિ છે અને વર્ષોથી ચાલી આવતી લોક પરંપરાનો એક સુંદર ભાગ છે। દિવસે શોભાયાત્રા, રાત્રે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ, જન્મ ઉત્સવ અને બીજા દિવસે નંદ મહોત્સવ, આ રીતે ત્રણેય પ્રસંગોમાં પોતાની આગવી ભક્તિ અને પરંપરા સાથે જોડાયેલા છે। જય શ્રી કૃષ્ણ, જય ઠાકર।